સારું છે ને? હવે ગયા લેક્ચરમાં આપણે ત્રીજો પાઠ પૂરો કર્યો તો જેની તમે ટેસ્ટ પણ લખી લીધી છે રવિવારે. તો આજના લેક્ચરમાં આપણે ચોથો પાઠ શરૂ કરવાનો છે. ચોથો પાઠ સ્ત્રી સશક્તિકરણ. આ પાઠમાંથી બોર્ડની એક્ઝામમાં 5 માર્કનો ક્વેશ્ચન ફરજિયાત પૂછાવાનો છે. એટલે આઈએમપી પાઠ છે. સ્ત્રી સશક્તિકરણ એટલે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો જોઈએ. સશક્તિકરણ એટલે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો જોઈએ. આપણા સમાજમાં સ્ત્રીઓને ગૌરવભર્યું સ્થાન આપવામાં આવે છે, કેમ કે આપણું કુટુંબ છે, સમાજ છે, કોના થકી આગળ આવશે? સ્ત્રીઓ થકી. અને કુટુંબને આપણે આગળ લઈ આવવું હોય તો સ્ત્રીને દરજ્જો આપવો જોઈએ. અને આપણો સમાજ પણ સ્ત્રીઓથી જ આગળ આવવાનું છે. સ્ત્રી છે એક સહનશીલતાની નારી કહેવાય છે. સ્ત્રીઓની અંદર જેટલી શક્તિઓ છુપાયેલી છે, પણ આપણા દેશના અમુક અંકુશ નિયંત્રણોને લીધે, કાયદાઓને લીધે સ્ત્રીઓ પોતાની શક્તિઓનો વિકાસ કરી શકતી નથી. પરંતુ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ શક્તિ હોય છે. સ્ત્રી ચાહે તો ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે, નર્ક પણ બનાવી શકે છે. બધું કોના હાથમાં હોય છે? સ્ત્રીઓના હાથમાં. એટલે સ્ત્રીઓની અંદર જે છુપાયેલી જે શક્તિ છે એ શક્તિઓનો વિકાસ થવો જોઈએ. આખો પાઠ સ્ત્રીઓ વિશેનો છે કે સ્ત્રીઓને આપણા બંધારણમાં કયા કયા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ, સ્ત્રીઓની શક્તિઓનો કેવી રીતે વિકાસ થવો જોઈએ. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, એકમ 3 માં આપણે સમાજના જુદા જુદા નબળા સમૂહો વિશે માહિતી મેળવી. એટલે ત્રીજા પાઠમાં આપણે આપણા સમાજના જે જુદા નબળા વર્ગો છે, અનુસૂચિત જાતિ એસસી, અનુસૂચિત જનજાતિ એસટી અને અન્ય પછાત વર્ગો વિશે માહિતી મેળવી હતી. તો ત્રીજા પાઠમાં આપણે પછાત વર્ગોને કયા કયા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ એ બધી જ માહિતી આપણે ત્રીજા પાઠમાં મેળવી હતી. તો આ પાઠમાં આપણે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ અંગેની માહિતી મેળવવાની છે. એક સમય એવો હતો કે જેમાં સ્ત્રીઓને અબળા ગણવામાં આવતી. એક સમય એવો હતો કે જેમાં સ્ત્રીઓને અબળા એટલે સાવ નબળી ગણવામાં આવતી. આપણા સમાજનું નબળું પાસું હોય તો સ્ત્રીઓ છે. ઘરમાં પણ સ્ત્રીઓને કંઈ બોલવા દેવામાં આવે જ નહીં, કેમ કે પહેલાના સમયમાં શું હતું? છોકરાઓને વધુ મહત્વ આપવામાં આવતું, પુરુષોના હાથમાં સત્તા હતી. પણ સ્ત્રી ઘર બંને થકી ચાલે છે. સ્ત્રીમાં ઘર જેટલું ઘરમાં સ્ત્રીઓનું હોવું જોઈએ એટલું જ પુરુષોનું. એટલે આ સ્ત્રી અને પુરુષ એક જ સિક્કાની બે બાજુ છે. એટલે દરેક જગ્યાએ સ્ત્રીઓને ગૌરવભર્યું સ્થાન મળવું જોઈએ. પણ પહેલાના સમયમાં પુરુષોને મહત્વ આપવામાં આવતું, એની સામે સ્ત્રીઓને અબળા એટલે સાવ નબળી ગણવામાં આવતી કે સ્ત્રીઓને તો કાંઈ ખબર પડતી જ નથી. પણ અત્યારના સમયમાં, વર્તમાન સમયમાં શું થઈ ગયું છે? લેડીઝ ફર્સ્ટ. ગમે ત્યાં તમે જાઓ, તમે જોજો વોડાફોન, આઈડિયાના શોમાં, બધી જગ્યાએ, ટેલિકોલરમાં, બધી જગ્યાએ કોનું પહેલું સ્થાન હોય છે? સ્ત્રીઓનું. અત્યારે બધી જ જગ્યાએ શું આવી ગયું છે? લેડીઝ ફર્સ્ટ. અને આ પહેલાના સમયની વાત છે. પહેલાના સમયમાં સ્ત્રીઓને સાવ અબળા એટલે નબળી ગણવામાં આવતી. પરંતુ વર્તમાન સમયમાં સ્ત્રી સશક્ત બનતી જાય છે. અત્યારના સમયમાં સ્ત્રીઓ એટલી બધી, અત્યારે પોલીસમાં, ડોક્ટરોમાં, બધી જ જગ્યાએ સ્ત્રીઓનું સ્થાન પહેલા આવી ગયું છે. અત્યારે છોકરાઓ કરતાં વધુ શિક્ષણ છોકરીઓ મેળવે છે. શિક્ષણમાં છોકરીઓ અત્યારે આગળ આવી ગઈ છે. પાયલોટ પણ સ્ત્રી બને છે. બધી શક્તિઓ સ્ત્રીઓમાં છુપાયેલી છે. એટલે સ્ત્રી ધારે તો એ ગમે તે કાર્ય કરી શકે છે. એવું નથી કે આ કાર્ય સ્ત્રી ન કરી શકે, આ કાર્ય પુરુષનું જ છે, એવું નથી. સ્ત્રી ધારે તો બધું જ કરી શકે છે. મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે
કહ્યું છે કે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ પણ તક મળી શકે નહીં. આખા વિશ્વના કલ્યાણ માટે આપણા સ્વામી વિવેકાનંદે શું કીધું હતું કે જ્યાં સુધી આપણા સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ નહીં સુધરશે ત્યાં સુધી આપણો સમાજ વિકાસની તક કરી શકશે નહીં. કોઈ એક પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે. કોઈ પંખી છે એને આકાશમાં ઉડવું હોય તો એ એક પાંખથી નથી ઉડી શકતો, એને બંને પાંખની જરૂર પડે છે. તો એવી જ રીતે આપણું ઘર છે, સમાજ છે, એને આગળ લઈ આવવું હોય તો સ્ત્રી પુરુષ બંનેની જરૂર પડે છે. એવું નથી કે આપણા સમાજમાં પુરુષોનું સ્થાન હોય, સામે સ્ત્રીઓને નબળી કરવામાં આવે, પણ આપણો સમાજમાં સ્ત્રી અને પુરુષ બંનેને એક જ સરખા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. આપણા સમાજમાં પણ આવું જ કંઈક બન્યું છે. આથી તેથી મહિલાઓને અધિકાર આપવાનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ધ્યાનાકર્ષિત બન્યો છે. એટલે મહિલાઓને બધા જ અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. સ્ત્રીઓના અધિકારોને સ્વતંત્ર, સમાન, ન્યાય રીતે ભોગવવાની બાબત સ્ત્રી સશક્તિકરણનું પ્રથમ પગથિયું છે. એટલે સ્ત્રીઓના અધિકારોને સમાન, એક જ એ બધી સ્વતંત્રતા આપવામાં આવે, એક જ સરખો ન્યાય આપવામાં આવે, એ માટે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો જોઈએ. આ વિષયની વિભાવના એટલે ખ્યાલો, લક્ષણો અને મહત્વને જોવા જરૂરી છે. ભારતમાં વિવિધ બાબતો પૈકી લિંગ પ્રમાણ સાથે સંબંધિત છે. આપણે પહેલા પાઠનો ક્વેશ્ચનમાં આપણે લિંગ પ્રમાણ એટલે શું, મેં ક્વેશ્ચન લખાયો પણ હતો. લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, એને શું કહેવાય છે? લિંગ પ્રમાણ. પહેલા પાઠમાં આ ક્વેશ્ચન આવી ગયો છે અને મેં એમાંય કીધું હતું કે આ ક્વેશ્ચન 1 માર્કમાં પૂછાય છે અને લખાયો પણ છે. લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. જેમ જેમ મહિલાઓ વિશેના ખ્યાલો બદલાતા ગયા એના વિકાસ વિશેના અભિગમો વિકસતા ગયા અને વિકાસની પ્રક્રિયા એને સામેલ કરવામાં શૈક્ષણિક, આર્થિક, સામાજિક, રાજકીય, આરોગ્યના ક્ષેત્રે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ વધવા લાગ્યું છે. અત્યારે જેમ જેમ સ્ત્રીઓનો વિકાસ થતો ગયો, જેમ જેમ આપણો સમાજ આગળ આવતો ગયો, તેમ સ્ત્રીઓ શૈક્ષણિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવા લાગ્યો છે. ભારતનું બંધારણ, કાયદાઓ તેમજ સ્ત્રીઓ વિશેની વિવિધ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમોને લીધે સ્ત્રી સશક્તિકરણને વેગ મળ્યો છે. આપણું ભારતનું બંધારણ છે, કાયદાઓ છે, સ્ત્રીઓ વિશેની છે કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સ્ત્રીઓ વિશેના કાર્યક્રમો જે આપણે આગળ જોશું એ માટે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવા લાગ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણનો અર્થ, તેના લક્ષણો, મહત્વ, ભારતમાં લિંગ પ્રમાણ, સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમો, કલ્યાણકારી યોજનાઓ અને સ્ત્રીઓ વિશેની કાયદાકીય માહિતી મેળવશું. તો આ પાઠમાં આપણે સ્ત્રીઓના વિવિધ કાર્યક્રમો, એ માટેની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવશું. હવે સ્ત્રી સશક્તિકરણનો અર્થ. સશક્તિકરણ એટલે ઇમ્પ્રુવમેન્ટ. આ શબ્દનો અર્થ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો. સ્ત્રીઓમાં એટલો બધો પાવર છે તો એ લોકો પોતાની શક્તિઓનો વિકાસ કરી શકે છે. આ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇવલિન હર્સ્ટ નોંધે છે. એમસીક્યુ છે, 1 માર્કનો ક્વેશ્ચન છે. સ્ત્રી સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે અને ક્યાં થયો? 1 માર્કનો ક્વેશ્ચન છે. અંડરલાઈન કરજો ટેક્સ્ટ બુકમાં. સ્ત્રી સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ 1970માં અને અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો છે. આ જવાબ છે 1970માં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં આ સ્ત્રી સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ થયો. નારીવાદી વિચારકો
કર્મશીલોએ એ ખ્યાલને આગળ વધાર્યો. 1980 પછી આ ખ્યાલનો વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો. ભારતના સમાજશાસ્ત્રી યોગેન્દ્રસિંહ નોંધે છે તેમ સશક્તિકરણની વિભાવના વિશાળ સૂચિતાર્થો ધરાવે છે. વિભાવના એટલે ખ્યાલો. યોગેન્દ્રસિંહ કહે છે કે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ માટે આપણા સમાજમાં સ્ત્રીઓનું સ્થાન વિશેષ હોવું જોઈએ. સશક્તિકરણનો ખ્યાલ કળા અને શ્રીમંત સમૂહોની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી ઉદ્ભવ્યો. આ સશક્તિકરણનો ખ્યાલ કાળા અને શ્રીમંત સમૂહો. પહેલાના સમયમાં શું હતું કે ગોરા લોકોને મહત્વ આપવામાં આવતું, કાળા લોકોને મહત્વ આપવામાં આવતું નહીં. કાળા ગોરાનો ભેદ અંગેની નીતિ અંગે કોણે આંદોલન કર્યું હતું? ગાંધીજીએ. તો કાળા લોકોને મહત્વ આપવામાં ન આવતું પણ ગોરા લોકોને મહત્વ આપવામાં આવતું. શ્રીમંત સમૂહો, શ્રીમંતોને મહત્વ આપવામાં આવતું, એ સામે ગરીબ વર્ગને મહત્વ આપવામાં આવતું નહીં. નારીવાદી વિચારકો કર્મશીલોએ આ ખ્યાલને આગળ વધાર્યો. તેમાં સંસાધનોની ઉપલબ્ધિ, વ્યવસાય, શિક્ષણ અને આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો. સંસાધનોની ઉપલબ્ધિ, સંસાધનો એટલે રોજ નવી નવી વસ્તુઓનું શોધ થવું, એને શું કહેવાય? સંસાધન. વ્યવસાય, શિક્ષણ એટલે સ્ત્રીઓએ વ્યવસાયમાં, શિક્ષણમાં બધી જ જગ્યાએ ભાર મૂકવામાં આવ્યો કે સ્ત્રીઓને બધા જ અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોડવા મળે છે. સ્ત્રીઓ નીચે ચળવળ એટલે આંદોલન, વિચારસરણી સ્વતંત્રતા માટેની ચળવળ. સ્ત્રીઓએ હંમેશા મુક્ત વાતાવરણમાં રહેવું જોઈએ. સશક્તિકરણ એટલે ઇમ્પ્રુવમેન્ટ. પાવર એટલે સત્તા, નિર્ણય લેવાની પ્રક્રિયા. દરેક સ્ત્રી છે એના હાથમાં સત્તા હોય છે, તે પોતાની સત્તાને હાથમાં લઈ દરેક સ્ત્રી નિર્ણય લઈ શકે છે. એવું જ નથી કે કુટુંબમાં નિર્ણય લેવાની સત્તા પુરુષોના હાથમાં હોય છે, પણ જેટલી પુરુષોનો હક છે એટલો જ હક કોનો છે? સ્ત્રીઓનો. ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ સ્ત્રી સશક્તિકરણમાં શક્તિ એટલે પાવર મહત્વનો છે, જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ છે. સરળ શબ્દોમાં જોઈએ તો મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી કે જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરવા માટે સક્ષમ અને સ્વતંત્ર હોય. એટલે મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જોઈએ. જીવન નિર્વાહ એટલે પોતાનું જીવન ચલાવવા માટે દરેક સ્ત્રી પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરવા માટે સક્ષમ એટલે મજબૂત અને સ્વતંત્ર હોવી જોઈએ. ઘણી સ્ત્રીઓમાં કળા હોય પણ ઘરનું વાતાવરણ એવું હોય કે સ્ત્રીઓ પોતાની શક્તિઓનો વિકાસ કરી શકતી નથી. તો સ્ત્રીઓમાં હંમેશા પોતાની શક્તિઓનો વિકાસ થાય એવો આપણા સમાજે સ્ત્રીઓને અધિકાર આપવો જોઈએ. રેણુકા પામૈયા. હવે આ રેણુકા પામૈયા એક સમાજશાસ્ત્રી છે જેને સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી છે અને આ ક્વેશ્ચન છે સ્ત્રી સશક્તિકરણ એટલે શું? આ વ્યાખ્યા 2 માર્કમાં પૂછાય છે. મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય, એટલે સ્ત્રીઓને સમાજ તરફથી ન્યાય મળવો જોઈએ. સમતા, બધા જ અધિકારો તેમને એક જ સરખું સ્વતંત્રતા સમતાના ભાવે મળવા જોઈએ. એવું ન હોય કે આ અધિકાર પુરુષોનો છે, સ્ત્રીઓનો હોવો નહીં. અને સમતા અને મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેના મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. મહિલાઓની પોતાની કાંઈક ઓળખ હોવી જોઈએ, પોતાનો કાંઈક સેલ્ફ રિસ્પેક્ટ હોવું જોઈએ. આ મહિલા છે એટલે એનો અધિકાર એવો નથી કે પુરુષોનું સ્થાન છે. મહિલાઓનું પોતાનું કાંઈક ઓળખ હોવી જોઈએ નહીં, પણ શું હોવું જોઈએ? મહિલાની પોતાની કાંઈક ઓળખ હોવી જોઈએ અને આપણા સમાજે મનુષ્યના રૂપમાં તેમનો સ્વીકાર કરવો જોઈએ. સુશીલા પારેખ. મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓની શક્તિઓનું સંપન્ન થવું, એટલે મહિલાઓની પૂરેપૂરી શક્તિઓનો સંપન્ન એટલે વિકાસ થવો જોઈએ. શક્તિ અને સાધન.
બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે। એટલે મહિલાઓની શક્તિઓનો વિકાસ થવો જોઈએ એ માટે આપણા સમાજે મહિલાઓને બધા જ અધિકારો પ્રાપ્ત કરવા જોઈએ। આમ સશક્તિકરણ પરિવર્તનશીલ અને બહુઆયામી અવધારણા છે। એટલે સ્ત્રીઓમાં હંમેશા પરિવર્તન આવવું જોઈએ, જેમાં સ્ત્રીઓની આત્મ છબી અને સામાજિક છબીમાં પરિવર્તન આવે છે। સ્ત્રીઓની આત્માને સંતોષ થવું જોઈએ અને સમાજમાં સ્ત્રીઓને ગૌરવભર્યું એક સ્થાન મળવું જોઈએ। મહિલાઓને એક વ્યક્તિ ગણી તેને સશક્ત બનાવી, એટલે મહિલાઓને એક આપણા સમાજમાં એક ઊંચો દરજ્જો આપી તેમની શક્તિઓના વિકાસ માટે તેમને મજબૂત બનાવી જોઈએ। નિર્ણયમાં સામેલ કરવી, દરેક ઘરના નિર્ણયોમાં સ્ત્રીઓને સામેલ કરવી જોઈએ। સત્તા અને પદ આપવા અને તેની શક્તિઓનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો એ તેમના મૂળભૂત પાયામાં છે। એટલે સ્ત્રીઓને બધા જ પ્રકારની સત્તા આપવી જોઈએ અને સ્ત્રીઓનો સ્વતંત્ર રીતે વિકાસ થવો જોઈએ। હવે ચંદ્રિકા રાવલ સ્ત્રી સશક્તિકરણને સમજાવતા તેના લક્ષણો નીચે મુજબ દર્શાવે છે। આ ચંદ્રિકા રાવલે સ્ત્રીઓમાં કયા લક્ષણો હોવા જોઈએ, કઈ રીતે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો જોઈએ એ માટે તેમને નીચેના લક્ષણો દર્શાવ્યા છે। આ બધાય પોઈન્ટ યાદ રાખવાના છે। 2 માર્કનો ક્વેશ્ચન છે, ક્યારેક 3 માર્કમાં પણ પૂછાય છે કે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી, ક્વેશ્ચન લખી લેજો। સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી, તેના લક્ષણો જણાવો। આઈએમપી ક્વેશ્ચન છે। પહેલો પોઈન્ટ, સ્ત્રી સશક્તિકરણ એક પ્રક્રિયા છે। સ્ત્રી સશક્તિકરણ એક પ્રક્રિયા એટલે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો એ એક પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે છે। એટલે સ્ત્રીઓ સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકે। મોકળાશ એટલે તેમને એવી જગ્યા મળે છે કે આપણા સમાજ તરફથી કે સ્ત્રીઓએ પોતાનું સ્થાન બનાવવું જોઈએ। આ પ્રક્રિયા સ્ત્રીઓ દ્વારા સામૂહિક રીતે સભાનપણે કરાયેલા પ્રયત્નોની શૃંખલા છે। એટલે સ્ત્રીઓના વિકાસ માટે બધા જ લોકોએ સામૂહિક રીતે ભેગા મળીને સ્ત્રીઓના વિકાસ માટે એના માટે કેટલા પ્રયત્નો કરવા જોઈએ। શૃંખલા એટલે કે હારમાળા રચી કે સ્ત્રીઓના વિકાસ માટે બધા જ લોકોએ એક જ સરખી હારમાં પ્રયત્ન કરવા જોઈએ। તે સ્ત્રીઓને હકોની અનુભૂતિ કરાવે છે। એટલે સ્ત્રીઓને બધા જ હકો પ્રાપ્ત થવા જોઈએ। તે સત્તાની નવી સંકલ્પના છે। એટલે સ્ત્રી છે ઈ એક પ્રકારની સત્તાની નવી સંકલ્પના છે। એટલે સ્ત્રીઓના હાથમાં બધી જ સત્તા હોવી જોઈએ। તે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। આપણા સમાજમાં સ્ત્રીઓને પોતાનો વિકાસ કરી શકે એ માટે આપણા સમાજે પરિવર્તન થતો જ રહે છે। એટલે સ્ત્રીઓના અધિકારોમાં પણ પરિવર્તન આવવું જોઈએ। તે સ્ત્રીઓની સભાનતા, અનુભવ, વિચાર, વર્તન વગેરે સાથે સંકળાયેલ છે। સ્ત્રીઓને સભાનતાપૂર્વક બધા જ અધિકારો પ્રાપ્ત થવા જોઈએ। તેમના વિચારો છે, વર્તન છે, બધામાં એમને સ્વતંત્રતા મળવી જોઈએ। તે સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓને બદલે છે। પહેલાના સમયમાં શું હતું કે જૂની માન્યતાઓ હતી રૂઢિગત કે સ્ત્રીઓએ બહાર નીકળી શકે નહીં, સ્ત્રીઓ નોકરી કરી ન શકે, સ્ત્રીઓ શિક્ષણ મેળવી ન શકે, એવા કોઈ પણ તેમને છૂટ અધિકારો આપવામાં આવતા નહીં। પણ અત્યારના વર્તમાન સમયમાં આ જે જૂની પરંપરાઓ છે એને છોડીને સ્ત્રીઓ વિશે હંમેશા નવી પરંપરાઓ અપનાવવી જોઈએ। તે પુરુષ વિરોધી નથી, પણ સ્ત્રીઓએ સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધે એવું લક્ષ્ય ધરાવે છે। સ્ત્રીઓ છે એ પુરુષ કરતા વિરોધી નથી। એવું નથી કે જો સ્ત્રીઓ નોકરી કરતી હોય એટલે એ પુરુષોનો વિરોધ કરે છે, પણ ઘરમાં એ સ્ત્રી અને પુરુષે એકબીજાને સમજીને એકબીજાને સહકાર આપીને રહેવું જોઈએ। સ્ત્રીઓએ પોતાનું આત્મગૌરવ એટલે સ્ત્રીઓએ પોતાનું ગૌરવ જળવાઈ રહે અને પોતાના આત્મવિશ્વાસથી સ્ત્રીઓમાં હંમેશા પોતાની અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું સમાજમાં આગળ આવીશ।
આગળ વધે એવું લક્ષ્ય ધરાવે છે. હવે આ ક્વેશ્ચન છે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. આઈએમપી ક્વેશ્ચન છે. જો ખાલી વ્યાખ્યા પૂછાય તો એ વ્યાખ્યા 1 માર્કમાં પણ પૂછી શકે, સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા. અને જો 3 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય તો સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી અને તેના લક્ષણો જણાવો. અને હવે તો વાંચવાનો, તૈયારી કરવાનો પૂરેપૂરો ટાઈમ છે. એક્ઝામ લેટ છે 21 મે, એટલે 2-2.5 મહિના જેટલું એક્ઝામ પાછળ ગઈ છે. આના પછીનો ક્વેશ્ચન છે 5 માર્કનો ક્વેશ્ચન છે કે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. ભારતીય સમાજમાં જો તમે આ આકૃતિ આપી છે મહિલા સશક્તિકરણ, એટલે તમે જો બધી જ મહિલાઓને સાથે, એટલે બધી જ મહિલાઓએ સાથે મળીને પોતાની શક્તિઓનો વિકાસ કરવો જોઈએ. હવે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ. ભારતીય સમાજમાં સમાજ જીવનના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂની વગેરે ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણનું આગવું મહત્વ રહેલું છે. આપણા ભારતના સમાજમાં સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, શૈક્ષણિક દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ, કાનૂની દ્રષ્ટિએ સ્ત્રી સશક્તિકરણનું મહત્વ રહેલું છે. એટલે સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય દ્રષ્ટિએ, કાનૂની દ્રષ્ટિએ સ્ત્રીઓને બધા જ અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. સ્ત્રી સશક્તિકરણનું આગવું મહત્વ રહેલું છે. હવે પહેલો પોઈન્ટ છે વ્યક્તિગત મહત્વ, એટલે સ્ત્રીઓને પોતાનું વ્યક્તિગત રીતે સ્ત્રીઓનું પોતાનું આત્મસન્માન જાળવવું જોઈએ. વિવિધ ક્ષેત્ર ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, એટલે સ્ત્રીઓએ હંમેશા જાગૃત થવું જોઈએ. એટલે સ્ત્રીઓએ હંમેશા પોતાના અધિકારો મેળવવા માટે, એમ નહીં કે જી મેળવે ઘરમાં વાંધો નહીં, હાલશે નહીં, પણ સ્ત્રીઓને પોતાના અધિકારો પ્રાપ્ત ન થાય તો એ માટે તેમને જાગૃત રહીને, સશક્ત રહીને પોતાના અધિકારો પ્રાપ્ત કરવા જોઈએ. વિવિધ ક્ષેત્ર ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, એટલે સ્ત્રીઓ જાગૃત બને, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે. એટલે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય ત્યારે સ્ત્રીઓએ એ પ્રશ્નનો સામનો કરવો જોઈએ. પડકાર એટલે કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે અવાજ ઉઠાવવો. પડકાર એટલે સ્ત્રીઓને પોતાના અધિકારો પ્રાપ્ત ન થાય, સ્ત્રીઓ ઉપર અન્યાય થતો હોય ત્યારે સ્ત્રીઓએ પડકાર, અવાજ ઉઠાવવો જોઈએ. કુશળતા વિકસી શકે, એટલે સ્ત્રીઓએ પોતાની કુશળતા વિકસાવવી જોઈએ. કુશળતા એટલે એમનામાં કામ કરવાની આવડત. નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે, એટલે સ્ત્રીઓને નિર્ણય લેવાની સત્તા હોવી જોઈએ. સ્ત્રીઓએ પોતાનું મૂલ્ય સમજવું જોઈએ. સ્ત્રીઓએ હંમેશા પોતાના મૂલ્યને સમજવું જોઈએ કે મારું કંઈક સ્થાન છે સમાજમાં, ઘરમાં મારું કંઈક સ્થાન છે. સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે. સ્ત્રીઓએ આપણો સમાજનો વિકાસ સાધવા માટે, આપણા સમાજને આગળ લઈ આવવા માટે પોતાનું યોગદાન એટલે ફાળો આપવો જોઈએ. સ્વમાન. સ્ત્રીઓએ હંમેશા પોતાનું સ્વમાન, પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ જાળવી રાખવું જોઈએ. સમજણ. સ્ત્રીઓમાં હંમેશા એટલી સમજણ હોવી જોઈએ કે તે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી શકે. સન્માન. સ્ત્રીઓને હંમેશા સમાજ તરફથી સન્માન એટલે ગૌરવ પ્રાપ્ત થવું જોઈએ. તથા અન્યાયોને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યરત બની શકે. એટલે સ્ત્રીઓ ઉપર કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તો સ્ત્રીઓએ ગંભીરતાપૂર્વક અન્યાયને દૂર કરવું જોઈએ. બહુવિધ પાસાના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. એટલે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો જરૂરી છે. આના પછીનો પોઈન્ટ છે સામાજિક મહત્વ. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં
સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાને અવગણે છે. સ્ત્રીઓ પ્રત્યે છે આપણો સમાજ તુચ્છ ભાવનાને ગણે છે કે સ્ત્રીઓને તુચ્છ ગણે છે, સ્ત્રીઓ હલકી છે, તો આપણે એ ભાવનાને અવગણવું જોઈએ. સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે એટલે સ્ત્રીઓને હંમેશા સન્માન પ્રાપ્ત થવું જોઈએ. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા ભારતીય નારીઓનો વિકાસ કરવો પડશે. આપણા મહાત્મા ગાંધીજી શું કહે છે કે જો આપણે આપણા ભારત દેશને આગળ લઈ આવવું હોય, આપણા ભારતનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા આપણે ભારતની જે નારીઓ છે, સ્ત્રીઓનો વિકાસ કરવો જોઈએ. જો સ્ત્રીઓનો વિકાસ નહીં થશે તો આપણો સમાજ આગળ આવી શકશે નહીં. તો આપણે આપણા દેશનો વિકાસ કરવા માટે પહેલા દેશનો નહીં, પહેલા સ્ત્રીઓનો વિકાસ કરવો જોઈએ. કારણ કે સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. એટલે આપણું કુટુંબ છે એ સ્ત્રીઓથી આગળ આવવાનું છે. સ્ત્રી વડે જ કુટુંબની રચના થાય છે. સમાજ પણ આપણું સ્ત્રીઓ વડે જ આગળ આવે છે અને આપણું રાષ્ટ્ર પણ સ્ત્રીઓથી જ આગળ આવે છે. એટલે દરેક જગ્યાએ સ્ત્રીઓનું સ્થાન મહત્વનું છે. જો સ્ત્રી જ ન હોય તો આપણું કુટુંબ, ઘર, આપણું સમાજ, આપણું રાષ્ટ્ર ક્યારે આગળ આવવાનું નથી. સ્ત્રી છે એક સમાજનું પાયાનું એકમ છે. એટલે આપણું સમાજનું પ્રથમ પગથિયું હોય આગળ લઈ આવવા માટે, આપણા કુટુંબને આગળ લઈ આવવા માટેનું પ્રથમ પગથિયું સ્ત્રી છે. એટલે સ્ત્રી છે આપણા સમાજનું એક પાયાનું એકમ કહેવાય છે. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય એટલે સ્ત્રીઓ પર કોઈ પણ જાતનો અન્યાય થાય, શોષણ થાય, પંચવડીમાંથી મુક્તિ, સ્ત્રીઓને સમાજ તરફથી પંચવડીમાંથી એટલે સ્ત્રીઓને સમાજ હેરાન કરે, પંચવડી એટલે હેરાન કરવું, તો એમાંથી સ્ત્રીઓને મુક્ત કરવું જોઈએ. કોઈને અધિકાર નથી ઘરમાં, રાષ્ટ્ર કે દેશમાં કે તે સ્ત્રીઓને હેરાન કરી શકે. જો સ્ત્રીઓ ઉપર અન્યાય થતો હોય તો સ્ત્રીઓએ અવાજ ઉઠાવવો જોઈએ. મુક્ત આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્વની પ્રક્રિયા છે. આ માટે આંદોલનમાં થયા છે. એટલે સ્ત્રીઓને બધા જ અધિકારો પ્રાપ્ત થાય એ માટે આપણા જે નેતાઓ હતા એ લોકોએ આંદોલન પણ કર્યા હતા. સ્ત્રી આંદોલન, સ્ત્રીઓના અધિકારો માટેના આંદોલનો, સ્ત્રી સંગઠનો અને સામાજિક સુધારકોએ સામૂહિક ચેતના પણ જગાવવી જોઈએ. એટલે સ્ત્રીઓએ હંમેશા સંગઠનમાં ઊભું રહેવું જોઈએ અને આપણા સમાજ સુધારકોએ પણ આપણા સમાજમાં સુધારો લાવી અને સ્ત્રીઓને આગળ લાવવી જોઈએ. સશક્તિકરણ, સ્ત્રીઓને પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા એટલે સ્ત્રીઓએ પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવું જોઈએ. પોતાના બાળકનું યોગ્ય સામાજિકરણ કરવા, સક્ષમ બનાવવામાં ઉપયોગી છે. ઘરમાં છે ને પુરુષો કરતા સ્ત્રીઓનો વધુ ફાળો હોય છે ઘર ચલાવવામાં. કેમ કે ઘર કોણ ચલાવે છે? સ્ત્રી કરે છે. બાળકોનું પાલન પોષણ કોણ કરે છે? સ્ત્રી. એટલે બાળકોને સુધારવા, બગાડવા બધું સ્ત્રીના હાથમાં હોય છે. એટલે સ્ત્રીઓએ હંમેશા પોતાના બાળકને સમાજ યોગ્ય બનાવવા જોઈએ. આપણું બાળક સમાજમાં ગૌરવભર્યું સ્થાન મેળવી શકે એવા સંસ્કારો સ્ત્રીઓએ હંમેશા બાળકોને આપવા જોઈએ. નેતૃત્વ શક્તિ, તેમની શક્તિઓનો વિકાસ કરવો જોઈએ. તેમનામાં આત્મવિશ્વાસ વધે એટલે સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ વધે તે માટે પગલાં ભરવા જોઈએ. હવે શૈક્ષણિક મહત્વ. મહિલા સશક્તિકરણમાં શિક્ષણમાં આવશ્યક છે. એટલે સ્ત્રીઓને શિક્ષણમાં પણ બધા જ અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. એટલે સ્ત્રીઓને બધું જ શિક્ષણ આપવામાં આવવું જોઈએ. કેમ કે ગામડામાં શું હોય કે સ્ત્રીઓને શિક્ષણ મેળવવા માટે ગામડામાં સ્કૂલો ન હોય એટલે ગામડાની સ્ત્રીઓ વધુ શિક્ષણ મેળવી શકતી નથી. કેમ કે તેમને શિક્ષણ મેળવવા માટે બહાર જવું પડે અને વડીલો શું કે અમે સ્ત્રીઓને બહાર મોકલશું નહીં. તો એને લીધે શું થાય છે? સ્ત્રીઓ શિક્ષણથી વંચિત એટલે દૂર રહી જાય છે. કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં
શિક્ષણ લઈ પોતાનું ધ્યેય સિદ્ધિ સફળતા પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ કેળવી સ્વાવલંબી બનવા સમર્થ બને છે. એટલે સ્ત્રીઓએ શિક્ષણ મેળવી પોતાના મનપસંદી ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ, પોતાનો ધ્યેય સિદ્ધ કરવો જોઈએ અને સફળતા પ્રાપ્ત કરી પોતાનો આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. સ્વાવલંબી એટલે સ્ત્રીઓએ હંમેશા પોતાના પર આધાર રાખી આગળ વધવું જોઈએ. એ માટે જો સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવે તો સ્ત્રીઓ પોતાના મનપસંદી ક્ષેત્રમાં આગળ આવી શકે છે. શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો અને સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે. એટલે સ્ત્રીઓને શિક્ષણમાં બધી જ સવલતો પ્રાપ્ત થવી જોઈએ. સ્ત્રીઓના પરંપરાગત વલણોને બદલાવવા શૈક્ષણિક સશક્તિકરણ એવું માધ્યમ છે કે જે તેને સાચી દિશા તરફ લઈ જાય છે. એટલે આપણા જૂની રૂઢિચુસ્ત જે વિચારો છે એને બદલાવીને સ્ત્રીઓને શિક્ષણમાં સાચી દિશામાં લઈ જવું જોઈએ. સ્ત્રીઓમાં વ્યવસાય કુશળતા વધારવા સશક્તિકરણ આવશ્યક છે. એટલે સ્ત્રીઓ એવું નથી કે આ વ્યવસાય પુરુષ કરી શકે, સ્ત્રી ન કરી શકે, પણ અત્યારે કોઈ પણ કાર્ય એવું નથી કે પુરુષ કરી શકે અને સ્ત્રી કરી શકે નહીં. એટલે સ્ત્રીઓને વ્યવસાયમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો જરૂરી છે. હવે આર્થિક મહત્વ. આર્થિક દ્રષ્ટિએ પણ સ્ત્રીઓને બધા જ સમાન અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. પણ આપણા સમાજમાં શું છે, પુરુષો અને સ્ત્રીઓ બંને એક જ સરખું કામ કરતા હશે તો પુરુષોને વધુ પગાર આપવામાં આવે છે, સ્ત્રીઓને ઓછો પગાર આપવામાં આવે છે. તમે જોજો ખેતીવાડીમાં મજૂર કામ હોય તો એમાં પુરુષો કરશે તો એને દિવસના 300 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે એ જ કામ સ્ત્રી પણ આખો દિવસ એ જ કામ કરે છે છતાં એને 150 કે 200 રૂપિયા આપવામાં આવે છે. તો આ આપણા સમાજમાં સ્ત્રીઓ ઉપર અન્યાય થાય છે. એટલે એ અન્યાયને રોકવું જોઈએ. કેમ કે કામ તો બંનેનું સરખું જ છે. જેટલા કલાક પુરુષ કામ કરે છે એટલા જ કલાક સ્ત્રી પણ મજૂરી કરે છે. છતાં પણ શું છે, આર્થિક દ્રષ્ટિએ પુરુષોને વધુ પગાર અને સ્ત્રીઓને ઓછો પગાર આપવામાં આવે છે. તો આ અન્યાયને દૂર કરવું જોઈએ. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે. એટલે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ થવો હોય, આપણા રાષ્ટ્રને આગળ લઈ આવવા માટે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો જરૂરી છે. સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો. જે આપણા સમાજમાં શું હોય કે પુરુષોની પપ્પાની મિલકત હોય એના ઉપર સીધો હક કોનો જાય છે, પુરુષોનો થાય છે. પણ એવું નથી. મિલકત અત્યારની બંધારણની જોગવાઈઓ શું કહે છે કે જેટલો હક દીકરાઓનો છે મિલકતમાં એટલો જ હક દીકરીઓનો છે. એટલે મિલકતમાં સ્ત્રીઓને એક જ સમાન હક, છોકરો છોકરી, દીકરા દીકરીઓ બંનેને એક જ સમાન હક પ્રાપ્ત થવો જોઈએ. તે માટે જાગૃત કરવી. એટલે સ્ત્રીઓએ મિલકતમાં પોતાનો હક મેળવી શકે એ માટે સ્ત્રીઓને જાગૃત કરવી જોઈએ. અર્થોપાર્જન કરતી મહિલાઓની આવક પર તેમનો અધિકાર. અર્થોપાર્જન એટલે જે સ્ત્રીઓ ઘર ચલાવતી હોય તો એ મહિલાઓની આવક હંમેશા વધારે હોવી જોઈએ અને એ પુરુષોની આવક પર પહેલો અધિકાર સ્ત્રીઓનો હોવો જોઈએ. આર્થિક રીતે સ્વાવલંબી બને તે માટે સશક્તિકરણ આવશ્યક છે. એટલે સ્ત્રીઓ સ્વાવલંબી પોતાના પર આધાર રાખી શકે એ માટે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ થવો જોઈએ. જો સ્ત્રીઓમાં શક્તિ હશે તો જ તે પોતાના પર આધાર રાખી શકશે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છે કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી, આંતરરાષ્ટ્રીય એટલે દેશ વિદેશમાં નામના ધરાવતી, ખ્યાતિ એટલે નામના, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગુજરાતની સેવાનું ફૂલ ફોર્મ થાય સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. હવે ટિક કરજો. 1 માર્કનો ક્વેશ્ચન છે. તમારા સ્વાધ્યાયનો પણ પ્રશ્ન 4 એપી ક્વેશ્ચન છે. ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝમાં જોઈ લેજો. ક્વેશ્ચન છે 1 માર્કનો. સેવાનું પૂરું નામ જણાવો.
તમારી ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝમાં ક્વેશ્ચન છે સેવાનું પૂરું નામ જણાવો. આઈએમપી ક્વેશ્ચન છે, 1 માર્કમાં પૂછાય જ છે. એટલે સેવાનું પૂરું નામ ટિક કરી નાખજો. 1 માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન જેવી અનેક સંસ્થાઓએ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે સર્વનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એટલે આ બધી સંસ્થાઓએ સ્ત્રીઓ પોતાના અધિકારો પ્રાપ્ત કરી શકે, સ્ત્રીઓ સ્વાવલંબન બની શકે એ માટે આ સંસ્થાઓએ પ્રયત્ન કર્યો છે. જે સ્ત્રીઓને ખેતી આનુષંગિક ગૃહ ઉદ્યોગ કે સ્વરોજગારમાં રોકાયેલ છે તેઓને પોતાના કાર્યનું યોગ્ય વળતર મળે અને તેના આર્થિક યોગદાનની ગણતરી થાય તે માટે સશક્તિકરણ આવશ્યક છે. એટલે જે સ્ત્રીઓ ખેતીના કામમાં રોકાયેલી છે એવી સ્ત્રીઓ, જે સ્ત્રીઓ ઉદ્યોગોમાં ઘરના ઉદ્યોગના કામમાં રોકાયેલી છે તો એવી સ્ત્રીઓને યોગ્ય રીતે વળતર મળવું જોઈએ. આર્થિક સશક્તિકરણ વધશે તો તેમ વેતનમાં સમાનતા આવશે. જો સ્ત્રીઓની શક્તિઓનો વધુ વિકાસ થાય તો સ્ત્રીઓને વેતન એટલે પગારમાં સમાનતા આપવામાં આવે છે. પુરુષો અને સ્ત્રીઓ બંનેને એક જ સરખો પગાર મળવો જોઈએ. જાતિગત ભેદભાવોની નાબૂદી થશે. એટલે પુરુષ અને સ્ત્રીમાં કોઈ પણ જાતનો ભેદ રાખવો જોઈએ નહીં. મહિલાઓની બચત યોજનાઓ વધશે. એટલે મહિલાઓ પોતાની વધુમાં વધુ બચત કરી શકે એ માટે તેમને બધી જ યોજનાઓનો લાભ આપવો જોઈએ. આમ દીર્ઘકાલીન સંતુલિત આર્થિક વિકાસ માટે સશક્તિકરણ આવશ્યક છે. એટલે આપણા સમાજનો એક જ સંતુલિત વિકાસ કરવો હોય તો એ માટે પુરુષો અને સ્ત્રીઓ બંનેને એક જ સરખા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. હવે છેલ્લો પોઈન્ટ છે રાજકીય મહત્વ. સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્રે સંકળાયેલો છે. આપણી રાજકારણની દ્રષ્ટિએ પણ સ્ત્રીઓને વધુ મહત્વ આપવું જોઈએ. ભારતના બંધારણમાં આર્ટિકલ્સ 14, 15 અને 16 માં રાજ્યએ આપણી બંધારણના જે આર્ટિકલ્સ છે એમાં સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર એટલે સ્ત્રી અને પુરુષને એક જ સરખી સમાનતા આપવું જોઈએ. સ્ત્રી પુરુષ લિંગ ભેદ એટલે સ્ત્રી અને પુરુષની જાતિમાં કોઈ પણ ભેદ રાખવો જોઈએ નહીં. રોજગારીની તકોમાં એટલે સ્ત્રીઓને એક જ સરખી રોજગારીની તકો પ્રાપ્ત થવી જોઈએ. જેટલી પુરુષોને તકો મળવી જોઈએ એટલી જ તકો સ્ત્રીઓને પ્રાપ્ત થવી જોઈએ. આમ છતાં એનું વાસ્તવિક ચિત્ર જુદું જોવા મળતું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણની તક આપવામાં આવી છે. એટલે આપણી આ સંસ્થાઓમાં મહિલા આરક્ષણ એટલે મહિલાઓનું રક્ષણ થવું જોઈએ. એ માટે સ્ત્રીઓની શક્તિઓનો વિકાસ માટે આપણી રાજ્ય સરકારે તેને તક આપી છે. મત આપો. સ્ત્રીઓ મત પણ આપી શકે છે, ઉમેદવાર તરીકે વિજેતા પણ પ્રાપ્ત કરી શકે છે, ઉમેદવારી નોંધાવી વિજેતા બનતા સત્તામાં ભાગીદાર બનવું. જ્યારે ચૂંટણી થાય ત્યારે પુરુષ અને સ્ત્રી બંનેને એક જ સરખા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. એવું નથી કે પુરુષને વધુ મત આપવામાં આવે એ સામે સ્ત્રી ઊભી હોય તો સ્ત્રીઓને પણ એટલા જ મત અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. સ્ત્રીઓ પણ ઉમેદવારો નોંધાવી શકે છે અને સ્ત્રી પણ વિજેતા બની શકે છે. એવું નથી કે આ કામ પુરુષ જ કરે, સ્ત્રી કરી શકે નહીં. સત્તામાં ભાગીદાર બનવું વગેરે માટે સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. આ વિશેની વિસ્તૃત સમજ તમે એકમ 8 માં મેળવશો. એટલે 8મા પાઠમાં સ્ત્રીઓના અધિકારો વિશેના આંદોલનો વિશે માહિતી મેળવશો. તદુપરાંત ભારતમાં સ્ત્રીઓ વિશેના કાયદાઓ સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનો પ્રયત્ન થયો છે. એટલે આપણા ભારતમાં સ્ત્રીઓને બધા જ કાયદાઓ વિશે અનુભવ હોવો જોઈએ અને સ્ત્રીઓની શક્તિઓના વિકાસ માટે આપણા સમાજે પ્રયત્ન કરવા જોઈએ.
સ્ત્રીઓમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત સભાનતા કેળવાય તે માટે મહિલા સશક્તિકરણ આવશ્યક છે. એટલે સ્ત્રીઓને આરોગ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત બધી સ્ત્રીઓ સભાન હોવી જોઈએ. એ માટે મહિલાઓની શક્તિઓનો વિકાસ થવો જોઈએ.